જિલ્લાના 500 થી વધુ આરોગ્ય કર્મચારીઓને ફરજ મુક્ત કરાતા કર્મચારીઓએ સરકાર સામે રોષ વ્યક્ત કર્યો। મળતી માહિતી અનુસાર હડતાલ ઉપર ઉતરેલા 500 થી વધુ આરોગ્ય કર્મીઓએ સરકાર સામે રોષ વ્યક્ત કર્યો। ગ્રેડ પે સહિતની વિવિધ પડતર માંગણીઓને લઈને હડતાલ પર ઉતર્યા હતા અને સરકાર તેઓની વિવિધ માંગણીઓ સંતોષે તેવી માંગ કરી। આજે અમે આરોગ્ય શાખાના કર્મચારીઓ 17/3/2025 થી અચોક્કસ મુદ્દતની હડતાલ પર હતા, પરંતુ સરકારે અમને કાલે જ ટર્મિનેટ કરીને ઓર્ડર આપી દીધા છૂટા કરવાના। અને એમાં અમારી બે માંગણીઓ છે, એક તો પરીક્ષા રદ અને બીજી કે ટેકનિકલ કેડર અમને આપે। તો અમારે શું આ અમને ટર્મિનેટ કરી દીધા એટલે અમે તો ગાંધી ચિંધ્યા માર્ગે જ હડતાલ પર હતા। ગાંધી ચિંધ્યા માર્ગે હડતાલ પર હતા, તેમ છતાં અમને ગાંધીનગરથી ડિટેન કરવામાં આવ્યા અને ત્યાં ચાવણીમાં બેસવા પણ નહોતા દીધા અને 7 વાગ્યા સુધી અમને ત્યાં ચાવણી પર હાજરે નહોતા થવા દેતા। એટલે અમારે સરકારને એટલું જ વિનંતી છે કે અમારી બે માંગે પૂરી કરે। એક તો ખાતાકીય પરીક્ષા, અમે 16-17 વર્ષથી આજે નોકરીમાં છીએ અને હવે અમને એવું કહે છે કે તમે ખાતાકીય પરીક્ષા આપો, તો અમે કયા હિસાબે ખાતાકીય પરીક્ષા આપીએ? કેમ કે એની અંદર તો એવું છે કે ખાતાકીયમાં તો અમારું આરોગ્યનું કશું આવતું જ નથી। એટલે અમે એવું માંગીએ છીએ કે માંગણી કરીએ છીએ કે અમારી ખાતાકીય પરીક્ષા રદ કરો અને અમને ટેકનિકલ કેડરમાં સમાવેશ કરો। રાઠોડ સંગીતાબેન, RFW વિજાગઢ 1 PSC બાવકા। અમારે ગુજરાત રાજ્ય આરોગ્ય કર્મચારી મહાસંઘના આદેશ પ્રમાણે દાહોદ જિલ્લા આરોગ્ય કર્મચારી મંડળના તમામ કર્મચારીઓ FHS, MPHS, FAW, MPHW તારીખ 17/3/2025 થી અચોક્કસ મુદ્દતની હડતાલ પર છીએ। અમારી મુખ્ય બે માંગણીઓ છે કે ખાતાકીય પરીક્ષા રદ કરો અને અમને જે ટેકનિકલ ગણી અને 2800 ગ્રેડ પે MPHW, FAW ને અને 4200 ગ્રેડ પે MPHS, FSS ને આપવા સરકારને અમે વિનંતી કરીએ છીએ। છેલ્લા 14 દિવસથી અમારી હડતાલ કન્ટિન્યુ ચાલુ છે અને એમાં સરકારે આકરા પગલાં લીધેલા છે કે અમને છૂટા કરી દેવામાં આવ્યા છીએ અને જ્યારે અમે ગાંધીનગર છાવણીમાં ગાંધી ચિંધ્યા માર્ગે જ્યારે આંદોલન કરીએ છીએ તો પણ અમને ત્યાંથી કાલે ડિટેન કરી 12:30 વાગ્યાથી ડિટેન કરીને અમને સાંજે 7:15 વાગે ત્યાંથી મુક્ત કરે છે। તો અમારી સરકારને એટલી જ વિનંતી છે કે જો આટલી શાંતિથી અમે આરોગ્યના કર્મચારી હડતાલ કરતા હોઈએ, કોઈને નુકસાન પહોંચાડ્યા વગર, તો અમારી જલ્દીથી જલ્દી માંગો પૂરી કરે અને અમારી જે આ જે હડતાલ છે એને સરકાર સમાપ્ત કરે। પણ સમાપ્ત ત્યારે જ થશે જ્યારે અમારા બે મુખ્ય માંગણીઓના ઠરાવ થશે તો જ આ સમાધાન થશે। બાકી અમારી આ ચોક્કસ મુદ્દતની હડતાલ છેલ્લે સુધી ચાલુ રહેશે। પંચાલ મયુરકુમાર જગદીશચંદ્ર, MPHW ગડોઈ, PSC બાવકા, જિલ્લો દાહોદ। દાહોદ જિલ્લા આરોગ્ય કર્મચારી મહાસંઘ તરફથી આજે અમે કર્મચારી જિલ્લા પંચાયત દાહોદના ને 17/3/2025 થી અમને લોકો હડતાલ ઉપર છીએ। અમારી બે માંગણી છે, એક તો ટેકનિકલ કેડર ગણી અને 2800 ગ્રેડ પે આપવો, બીજી કે ખાતાકીય પરીક્ષામાંથી મુક્તિ આપવી અને એમાં MPHW નો 2800 ગ્રેડ પે અને MPHS, FHS નો 4200 ગ્રેડ પે માટે અમે લોકોએ સરકારને માંગણી કરેલી છે અને એમાં અમે લોકો સત્યાગ્રહ છાવણી પર શાંતિથી આંદોલન કરી રહ્યા છીએ। તેમ છતાં ગઈકાલે અમને લોકોને 12:30 વાગે ડિટેન કરવામાં આવ્યા અને સાંજે 7:30 વાગ્યા સુધી છોડવામાં નહોતા આવ્યા અને જવાબ શાંતિથી અમે લોકો આંદોલન કરી રહ્યા છે। તેમ છતાં પણ સરકાર સમજતી નથી અને સરકાર વહેલી તકે આ અમારા બે પ્રશ્નો છે એનું નિરાકરણ લાવે એવી અમે સરકારને માંગણી કરીએ છીએ અને વહેલી તકે અમારે, કેમ કે અમારા જે ફિલ્ડ વિસ્તાર છે ત્યાંથી પણ ઘણા પેશન્ટોના પણ ફોન આવતા હોય, ગામના લોકોના ફોન આવતા હોય કે સાહેબ તમે આવતા નથી, શું છે તમારે, કેમ આટલા દિવસથી નથી આવતા, 14 દિવસ થઈ ગયા તો એમ પણ દેખાતા નથી, એવી પણ માહિતી માંગે છે ગામના લોકો ફોન કરીને। એટલે સરકાર વહેલી તકે અમારા પ્રશ્નોનું નિરાકરણ લાવે એવી અમે માંગ કરીએ છીએ। લલિત કુમાર નટવરભાઈ ડામોર, MPHW બિલિયા, તાલુકો ધાનપુર, જિલ્લો દાહોદ।